પણ આ કળિયુગમાં જ્યારે અધર્મ સીમા તોડે છે ત્યારે એક યોદ્ધા જન્મ લે છે. મિત્રો હાય, હું છું યશ ઠાકોર, આપ જોઈ રહ્યા છો વિન્ટર ચેનલ. તો આજે આપણે વાત કરવાની છે ગેરિયા. ફિલ્મનું નામ છે મિત્રો ગેરિયા, અને સાથે મિત્રો એને ટેલર જે છે એટલે કે ટીઝર જે છે યુટ્યુબમાં આવી ગઈ છે. તો આજે આપણે થોડી ઘણી એના વિશે વાત કરવાની છે. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો વાત કરીએ ગેરિયા જે ફિલ્મ છે એ આદિવાસી વિશેની ફિલ્મ બનાવી છે, એટલે કે આદિવાસીના જે રહેવાસી લોકો છે એના પર આધારિત આ ફિલ્મ બનાવવામાં આવશે. અને સાથે મિત્રો ફિલ્મની રિલીઝ ડેટ જે છે હજુ નક્કી થઈ નથી. ફિલ્મનું ટીઝર આવી ગઈ છે. ટીઝરની વાત કરીએ તો જે ટીઝર લેવામાં આવ્યું છે ખૂબ સરસ ટીઝર છે. સાથે મિત્રો એનું બેકગ્રાઉન્ડ સારું છે. વીએફએક્સ પણ એમાં લેવામાં આવે છે. જેમ તમે દશેરા ફિલ્મ તમે જાણતા છો કે આપણી ગુજરાતી ફિલ્મ પહેલી વીએફએક્સ વાળી ફિલ્મ દશેરા ફિલ્મ આવી હતી, એવી જ કંઈક આ ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મનું લુક સારું છે, બેકગ્રાઉન્ડ સારું છે, મ્યુઝિક સારું છે. અને સાથે મિત્રો હવે વાત કરીએ કે ફિલ્મ જે છે ક્યારે આવશે, ટીઝર ક્યારે આવશે, તો આપણે ચેનલમાં જોડાઈ દેજો. જેથી કરીને હું વાત કરી દઈશ કે ટીઝર ટેલર ક્યારે આવશે. અને સાથે મિત્રો એની ઘણી બધી આપણે વાત પણ કરીશું. મિત્રો ફિલ્મો તો આપણે 2025માં ઘણી બધી જોઈ ચૂક્યા છીએ, પરંતુ એમાંથી ફ્લોપ ગઈ અને તમે કેટલી જોઈએ કોમેન્ટ અવશ્ય કરજો. કેમ કે મિત્રો અમુક ફિલ્મો જે છે, ફિલ્મો તો ઘણી બધી બની છે, લગભગ આપણને 100 જેટલી ફિલ્મો 2025માં બની હશે લગભગ, અંદાજો ખાલી મારું છું. તો એમાંથી મિત્રો સુપરહિટ ખાલી 3 ફિલ્મો ગઈ છે, જેમ કે વશ લેવલ 2 છે, પછી લાલો કૃષ્ણ સદાય છે, પછી વિક્રમ નંબર 1 છે. મિત્રો આ 3 ફિલ્મો તમે કદાચ જોઈ હશે, તમને ગમી પણ હશે. બીજી ઘણી બધી ફિલ્મો તો આવી જ છે, પરંતુ મિત્રો અમુક ફિલ્મો જે છે ફ્લોપ જાય છે. એટલે ફિલ્મો બનતી જ રહેશે. 2026માં પણ ઘણી બધી ફિલ્મો આવવાની છે. તો ચેનલ પર જોડાઈ રહેજો, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આ ફિલ્મ જે છે આવવાની છે. અને મિત્રો હવે વાત કરીએ આ ફિલ્મની, તો આ ફિલ્મમાં બધું જ પરફેક્ટ છે. મિત્રો ટીઝર પરથી એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મમાં બધું જ પરફેક્ટ છે, પરંતુ છે તો સ્ટોરી. હવે સ્ટોરી જોવાની છે કે મિત્રો સ્ટોરી કોના પર આધારિત છે, શું સ્ટોરીમાં બતાવવામાં આવે છે, શું પબ્લિકને ગમશે, એ જોવાનું રહેશે મિત્રો. તો ગેરિયા જે ફિલ્મ છે એ આદિવાસીના આધારિત પર ફિલ્મ બનાવવામાં આવી છે. સાથે મિત્રો એનું જે ફોટોગ્રાફિક લેવામાં આવે છે, વિડીયોગ્રાફિક, એ બધું જ સારું છે. સંગીત પણ ખૂબ સારા છે. સંગીત એટલે જે બેકગ્રાઉન્ડ છે એ ખૂબ સારું છે મિત્રો. તો હવે જોઈએ મિત્રો ટેલર આવશે એટલે ફિલ્મ કેવી હશે ને પબ્લિકને શું આ ફિલ્મ ગમશે, એની સ્ટોરી કેવી હશે, એ જોવાનું રહેશે. મળીએ નેક્સ્ટ વિડીયો.